ચોરસનું નિર્માણ એક બાજુની લંબાઈ આપેલી છે. આ મોડ્યુલમાં જ્યારે ચોરસની બાજુની લંબાઈ આપેલ હોય ત્યારે તેનું નિર્માણ કરતા શીખશો. ધારો કે તમારે એવો ચોરસ બનાવવો છે જેની બાજુ 11.5 સેન્ટીમીટર છે. ધારી લો કે એબીસીડી એક ચોરસ બનાવવાનો છે જેની બધી બાજુની લંબાઈ 11.5 સેન્ટીમીટર છે. કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે. તમે એ પણ નોંધો કે ચોરસના બધા ખૂણાઓ કાટખૂણા હોય છે, એટલે કે બધા ખૂણા 90 ડિગ્રીના છે. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ 11.5 સેન્ટીમીટરની લંબાઈવાળો એક રેખાખંડ AB દોરો. ચોરસના દરેક ખૂણાઓ 90 ડિગ્રીના હોય છે. તેથી એ બિંદુએ 90 ડિગ્રીનો XAB ખૂણો દોરો. હવે AD ની લંબાઈ 11.5 સેન્ટીમીટર છે. તેથી 11.5 સેન્ટીમીટરની ત્રિજ્યા અને A ને કેન્દ્રે રાખી એક ચાપ દોરો, જેથી કિરણ A X ને D બિંદુએ કાપે. હવે B બિંદુએ 90 ડિગ્રીનો YBA ખૂણો દોરો, જે 180 ના ખૂણાને એ જ બિંદુએ દ્વિભાજન કરીને મેળવો. ફરીથી BC ની લંબાઈ 11.5 સેન્ટીમીટર છે. તેથી બિંદુનું C 11.5 સેન્ટીમીટરની ત્રિજ્યા અને B ને કેન્દ્રમાં રાખી એક ચાપ દોરો, જેથી કિરણ BY ને C બિંદુએ કાપે. અંતે CD ને જોડો, જેનાથી ચોરસ ABCD તૈયાર થઈ જશે. આ જ રીતે કોઈ પણ એક બાજુનું માપ આપ્યું હોય તો તમે કોઈ પણ ચોરસ બનાવી શકો. મોડ્યુલમાં એક બાજુની લંબાઈ આપી હોય ત્યારે ચોરસ કેવી રીતે બનાવવો તે તમે શીખી લીધું.